તમે મારી બીડી કેમ પી ગયા? તમે મારી બીડી કેમ છોડો છો? મેં કોઈ કીધું તમારે કરી ઓરે મહિનો તો નહીં તમે બે ચાર જણ ભેગા થઈ ગયા ચાલ ભાઈ આવડી ગયો. તમારી ચૂડેલ ની નેટ કાઢી હતી. આ ચૂડેલ પડી ચોથી વળજી. હવનું ભલું થશે પણ પોણીથી પાતળો રહેજો. પોણીથી પાતળો રહેજો. બુવા તો રંગબંગી બેરંગી મળે જ હશે. કાળું ભાઈ તમારા જેવા આ જગતમાં રૂપિયા કિલો છે વાઘેલા ભાઈ. આ વાઘેલા ભાઈ કેટલા બુવા સ્ટાન્ડર્ડ પકડ્યા ઓનલાઈન. એ આ વાઘેલા હે કે રાતે રાત જો હોનું છે એ કાઢવા પણ ગયા હતા વાઘેલો કે આ જગ્યા પર હોનું ઘાલેલું છે, ધન છે. વાઘેલો ને ધને બતાવીને આયા. આવા ભુવા હોનું કાઢવા જાય તો ભુવા જ છોકરા ના કાઢી નો ખાઈ રાતો રાત ધણીને બતાવો. હા ભાઈ બરોબર. બધા પાવડિયો સભાવાળો વીરો તમારો રમો હોનાનો લેબડો કરી આલ્યો છે. હોનાની ઓબલી કરી આલી છે. તમે મારી ઓળખોણ રાખશો તો પરંપરા તમારી ઓળખોણ મૂરાશે. તમે કાચું ધોળ ખાનારો મોનવી છો. ચોય બટલાઈ નતો એની ખોર રાખજો. કાળું મારે ન્યાય તો કરવો હરખો જ, પણ ન્યાય તો ન્યાયના ઘેર પડ્યો ને. મોનવી કહે છોકરાની હું ન્યાય કરું તો હું ગોડી કરું, પણ મારા રોમના ઘરનો ન્યાય છે એ તોડેલો પડ્યો છે. એ ન્યાય થાય એના સિવાય તો આ ન્યાય ઉતરાય નથી રોમો. અને રોમો તને આલ્યું છે ઘણું, તને ઘણું આલ્યું છે, પણ આ વાતમાં થોડું ખાલી પોણીથી પાતળી રહેતી. આ હથિયાર જો બીજે પડી હોય પણ ભાઈ તું પોણીથી પાતળી થઈ જાય. તારા બધી તને કે છે, માતા તને કે છે, મુએ તને કહેવા આવું, પણ તું ખાલી ભરમ રાખજે. બંને મુઠ્ઠીનો ભરમ રાખજે. મારે બોણ છોડવાનું છે ચો ગીરજી ચો પડ્યું છે અને ચો છૂટવાનું. જેને કર્યું છે એ તો ભોગવ્યા સિવાય છૂટકો જ નહીં. કદી મારા પાણમાં બેસીને ખમા ને ખામા મૂકો પણ ભેમજી ખમા થાશે નહીં. વાઘેલો કદી ખમા કીધે ખમા થાતી નહીં. પણ મેં તો તમને હાચા હીરા હાથમાં આલ્યા. હીરા હાચા હીરા આલ્યા છે. તારા હીરોને જો કદી વકીલ ના બનાવું તો મારું નામ દેવું. હજી સુધી મારા આલેલો ને કોઈને ઓખમાં ખોનેક નહીં થવા દીધી. હજી સુધી કુડો તાવ નથી આ બધી. એ પાવળીઓ સભાવાળો અત્યારે વકીલ જેવા તો છોકરા આલ્યા છે. એ કાળુભાઈ એ જગતમાં 35 વર્ષે 15 વર્ષે આવતી જાતી બાઈઓને તો કેમ કે ભાઈ 18 વર્ષની બાઈને હારે મોકલે એટલે ભુવાની બાધા ચાલુ થઈ જાય, કોઈ તો ડોક્ટરની દવા ચાલુ થાય. એ હું માતા માનતી નથી કોનતી. આવતી જાતી 25 વર્ષની બાઈ હોય, 30 વર્ષની હોય, 20 વર્ષની બાઈ હોય, એનો લેખ જાગે એટલે ભગવાન હાલવાનો જ છે. પણ કોઈને તો 52 વર્ષીય 60 વર્ષે છોકરા આલ્યા. અત્યારે છોકરા આવડા છે ને બાપ તો ગયડા થઈ ગયા. રોમોભાઈ વેમ હતી કે હવે મેઘાનું શું થશે, છોકરીઓ કોણ પરણાવશે, તો એ મેઘાના ઘોડા જેવો કરી નથી. પણ મારી શરતમાં રહે ને બારોટ મળી ગયો. એટલે જો કદી બારોટે વગદા ના બતાવ્યું હોત તો વળીએ જાતો તું બારીઓ બાર. એ રોમો જે વધારે ખાશે ને એ દુઃખી થશે. આટલું તું સમજશે. રતુભાઈ ખરું કે આ રતુભાઈને નિયર પૂછો, મારા પંચમાં બેઠા ભેમજી નિયર પૂછો, વાજી છું હું. આજ ઠપકો આલું તોય હું ગોડી ગણું છું, પણ હું આલીને ઠપકો આલ્યું. રતુભાઈ જે મારે આલવું છે તમારે આલીને કોઈ આજ તો વક્તા ભાઈ હું ગોડી ગણું.
આજ વારો છે એને મારા રોમપાણથી કગરીને પાછો આલ્યો. ત્યાં રતુભાઈને પૂછો કે ચેવું બન્યું, કે આલેલું એ ખોવાઈ ગયું અને અત્યારે ખોળ્યું હાથમાં આવે એ નતો. પણ કોણથી તમારા જેવા પંચના કહેવાથી વક્તા કાળો આલ્યા વગર રહું નહીં. આલ્યો એટલે 110% આલ્યો. આખું ગોમ ઢોલ વગાડે છે. એક દાડો આખું ગોમ રોયું હતું, પણ એક દાડો આખું ઢોલ જો ના વગાડાવું તો મારું નામ દેરું નહીં. પ્રકાશભાઈ, એ પ્રકાશભાઈ, જેટલા નિશાની મેલો એટલું પૂરું કરો. કરું છું કોના કરતું? પ્રકાશભાઈ તો ઓગણો નક્કી લખીને જ રાખ્યો વિડીયો કે 13 બોલું એટલે 13 ના આકાશમાં નહીં નોખું તો આકાશમાંથી જ નોખું. 13 ની 14 નથી થવા દીધી. વીરજી તમને તો ખબર નહીં હોય. એ પ્રકાશે 13 તરત કીધું કે 13 આવી અને પડ્યું. એ વીરજી જેવું કીધું કે માં અમારા પર મત પડે છે, પડ્યું છે. એ કોમરાજ મજા છે ને? મજા કરજો પણ વહેલા આવજો. શું કીધું? ભૂલી મત જાય. એ તમારા મોનવીઓના ઢોરોને સંભાળીને વહેલા આવજો રા. મારા ચેહરના લાડવા ખાવા તો ભાઈ ડેરીથી આગળ જાય તો શું હતો કોમરાજ? આગળ જાજો છો કદી ચોય હોમે મળો તો કાબરી બિલાડી થઈને મળ્યું, પણ બાકી ભૂતડું નહીં આવે. બાપજી માતાજીની મરજી જે કરે માતાજી કરશે. હા બસ પોણે જ પાતળો રહેજો. પોણે જ પાતળો રહેવામાં મજા છે. ટકા વીરાભાઈને કહીએ મગજના મણકા બગડ્યા હતા, કમરના બગડ્યા ને આજે ઘોડા જેવી ફરક. એવો વિશ્વાસ રાખીશું. કારણ કે ઘેર આવે ને એટલે ભૂવા તો વાઘેલા થાતી તો સીધા જ નોખે મારા માથે કે જો આ રીત પાણી તો મટાડશે. આ કોકના ઘેર પાઠ જાળી આવો, પણ એના ઘેર કોઈ નાખ્યું. આવા વીરજીભાઈ, વાઘજીભાઈ, નાચા શોકાભાઈ, પંચાલભાઈ, શોકા. પણ એક વાત છે કે હું તો આ તો ગોડી માતા છું હાવ, પણ કોક દાડી તમને ચોક બારું નહીં મળે દોડવાનું, તો ચપ્પલ નહીં મળે. જો વેટાઈ ગયા ને તો જો એ મને જે બેમજીને પૂછવા કે બેમજી કોણ સાબત આ દેશ હતો જે અવળગોળમાં ભૂવો હતો તો હું લઈ જતો. હા તો એ તમને ખબર છે.